દોસ્તો, આજે મને એક ફિલ્મની યાદ આવે છે. વર્ષ 2010માં અક્ષય કુમારની ખટ્ટા મીઠા ફિલ્મ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં અક્ષય કુમાર એટલે કે સચિન ટીચકુલ એનું પાત્ર ભજવતો હતો અને એ રોડ કોન્ટ્રાક્ટર હતો. એ ફિલ્મમાં જે પ્રકારનો રાજકારણીઓ અને ઠેકેદારો એટલે કે કોન્ટ્રાક્ટરો વચ્ચેની જે સાંઠગાંઠ છે અને જે ભ્રષ્ટાચારનું છે એ આજની સરકારમાં એટલે કે કેન્દ્રમાં બેઠેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં ક્યાંક બંધ બેસતું હોય એવું લાગે છે. દોસ્તો, એ ફિલ્મમાં જે પ્રકારે રસ્તાનું કામ કરવામાં આવે અને પછી જે પ્રકારે એન્જિનિયર ચેક કરે ત્યારે એમાં એવું બતાવવામાં આવે છે કે એન્જિનિયર બરાબર ચકાસણી કરે છે, કારણ કે કમિશનર આવી હોય છે અને એ ચેકિંગ કરવાનું હોય છે. તો એ જે જગ્યાએ કોન્ટ્રાક્ટર કે એ જગ્યાએ નથી ચેક કરતો, પરંતુ એવી જગ્યાએ ચેક કરે જ્યાં જે પ્રકારની પેરામીટર રાખીને જે પ્રકારનો માલ ભરવાનો હોય, તો જે પ્રકારની તૈયારી રોડ બનાવવાનો હોય, મટીરિયલ યુઝ કરવાનો હોય, એ કર્યું છે કે નહીં એની ચકાસણી કરે છે. અને એમાં ફેલ થાય છે. અક્ષય કુમારને જે રોડ બનાવતા છે એનું મટીરિયલ ફેલ થાય છે અને એને કારણે એને ધમકી આપવામાં આવે છે કમિશનર દ્વારા કે જો આમાં કંઈ પણ ગડબડ કરી હવે પછી તો બિલ અટકાવી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. પરંતુ બીજી બાજુ એના જ ભાઈ જે બ્રિજનો કોન્ટ્રાક્ટ લેતો હોય છે અને બ્રિજ બનાવતો હોય છે, એના બનેવી કોર્પોરેશનમાં એન્જિનિયર છે અને બ્રિજનું ઉદ્ઘાટન થાય છે અને એ જ રાત્રે બ્રિજ ધરાશાયી થઈ જાય છે અને ઘણા બધા લોકો માર્યા જાય છે. આ ફિલ્મમાં બે પાસા બતાવવામાં છે કે એક બાજુ એન્જિનિયર બરાબર ચકાસણી કરે છે અને બીજી બાજુ કોઈ ચકાસણી નથી કરતો. જે બ્રિજ ધરાશય થાય છે એમાં માત્ર ને માત્ર માટીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે, સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો બહુ ઓછો આવ્યો છે. તેમ છતાંય આ કોન્ટ્રાક્ટરને બચાવી લેવા માટે રાજકારણી અને એન્જિનિયર સહિત બધા જ લોકો મેદાનમાં પડે છે. આ પ્રકારની જે ઘટના છે એવું જ દ્રશ્ય આજે જો આપણે જોઈએ આપણી નજર સમક્ષ, તો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી જે વરસાદની શરૂઆત થઈ છે, ચોમાસાની શરૂઆત થઈ છે અને ઠેર ઠેર દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં જે વરસાદ પડી રહ્યો છે ને જે પ્રકારના ભૂવા પડી રહ્યા છે અથવા તો ખાડા પડી રહ્યા છે, અને ખાસ કરીને તો 3 મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે 14મી એપ્રિલ 2026ના રોજ દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વેનું જે ઉદ્ઘાટન કર્યું હતું, એ 3 મહિનાની અંદર જ જે ગાબડા પડી ગયા છે એ બતાવે છે કે કેવા પ્રકારનું મટીરિયલ યુઝ થયું હશે. દોસ્તો, આ તબક્કે હું આપણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં રોડ બનાવવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે એ બાબતે શું કહ્યું હતું, આવો સાંભળીએ. हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया. स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है. દોસ્તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ફોટોગ્રાફી પણ થઈ શકે છે અને મોનિટરિંગ પણ થઈ શકે છે એવી વાત કરી. તો દોસ્તો, જે પ્રકારનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં નિવેદન કર્યું અને સ્પેસ ટેકનોલોજીની વાત કરી, તો સ્પેસ ટેકનોલોજી એમના મતે એવું લાગે છે, અથવા તો કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી જે છે નીતિન ગડકરી, એમના મતે એવું લાગે કે સ્પેસ ટેકનોલોજી એટલે રસ્તા પર સ્પેસ, રસ્તા વચ્ચે જગ્યા પડી જોઈએ એટલે ખાડા પડવા જોઈએ, એને સ્પેસ ટેકનોલોજી ગણતા લાગે છે. અને જે પ્રકારની ફોટોગ્રાફી અને મોનિટરિંગ પણ થઈ શકે છે એમ કે છે, તો આ જગ્યા સ્પેસ ટેકનોલોજી થાય, સ્પેસ ટેકનોલોજી વાળા રોડ છે એટલે ફોટોગ્રાફી લોકો કરવાના, મોનિટરિંગ પણ કરવાના, લોકો આવતા જતા જોવાના, ફોટો પાડવાના, મોનિટરિંગ કરશે શું થયું છે એવું ચેક કરશે. એ પ્રકારની ટેકનોલોજીની વાત કરતા હતા. દોસ્તો, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ત્યારે જે જુમલા કરતા હોય છે, અને હું તો એમ કહીશ કે ઉદ્ઘાટન પ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, કારણ કે ઉદ્ઘાટન કરવાની એટલી બધી લાલસા છે, એટલી બધી ઉતાવળ હોય છે કે કામ પૂરા થયા ના હોય, રસ્તા બની ના ગયા હોય, બરાબર થયું ના હોય, ઉદ્ઘાટન કરવા માટે પહોંચી જશે ગમે ત્યાં જગ્યાએ. પરંતુ ત્યાં આગળ જે પ્રકારની ચકાસણી થવી જોઈએ, જે કોઈ રસ્તા બન્યા હોય, જે બ્રિજ બન્યા હોય, તે કઈ જાતની ચકાસણી કરવામાં આવતી નથી એવું ચોક્કસ દેખાય છે. કારણ કે દિલ્હી દહેરાદૂનનો રસ્તો 14મી એપ્રિલ 2026ના રોજ જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હોય અને પહેલા જ વરસાદમાં 3 મહિનામાં
તૂટી જાય અને ખાડા પડી જાય અને જે રીતના ગાડીઓને નુકસાન થાય, આ તો જાગૃત નાગરિકોએ ગાડી પથરાઈ એમની અને એમના ગાડીના ટાયર એલોય વ્હીલને નુકસાન થયું અને જોયું કે ખાડા આટલા મોટા પડ્યા છે અને એ લોકોએ બીજા વાહન ચાલકોને તકલીફ ના પડે એટલા માટે રસ્તા પર ઊભા રહીને લોકોને એ વાહન ચાલકોને દિશા સૂચન કર્યું કે આમથી જાઓ એમ. અને જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોમાં બતાવે છે કે 12,000 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ રોડ છે. હવે પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે જો તમે આવી વેઠ ઉતારવા માંગતા હો તો તમારે સત્તા પર રહેવાને કોઈ જ ચોક્કસ કારણ નથી. સત્તાથી દૂર થઈ જવું જોઈએ, સત્તા પરથી ઉતરી જવું જોઈએ. કારણ કે જો તમારે આવી વેઠ ઉતારવી, આવા ભ્રષ્ટાચારીઓને પોષવા હોય તો સત્તા પર રહેવાને કોઈ જ લાયક નથી તમે. જે રીતે નીતિન ગડકરી પણ ફાંકા ફોજદારી કરતા હોય છે, મોટે ઉપાડે જાહેરાતો કરતા હોય છે કે આપણા દેશના રસ્તા વર્લ્ડ ક્લાસ હાઈવે બન્યા છે, વર્લ્ડ લેવલના છે, વર્લ્ડના બીજા દેશોના જે હાઈવે છે એને પણ ટક્કર મારે એવા રોડ છે. ધૂળ આ ટક્કર મારે એવા રોડ છે. લોકોના નુકસાન થાય છે, લોકો ઈજાગ્રસ્ત થાય છે, લોકોના વાહનોનું નુકસાન થાય છે. આ વર્લ્ડ ક્લાસ લેવલના તમારા રોડ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં છેલ્લા 12 વર્ષમાં મોટા વાયદાઓ કરવામાં, મોટી વાતો કરવામાં આવી કે અમે આમ કર્યું, અમારી સરકારે આટલા રોડ બનાવ્યા, આટલા રસ્તા બનાવ્યા, આટલા બ્રિજ બનાવ્યા. એકે બ્રિજમાં પણ ઠેકાણા નથી. બ્રિજમાં પણ પોપડા ઉખડી જાય છે, બ્રિજ ધરાશયી થઈ જાય છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસની વાત કરું દોસ્તો તો ગઈકાલે એટલે કે 2 તારીખે ગુજરાતમાં જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ પાસે અડોલ ગામ પાસે જે પ્રકારે ત્યાંના બ્રિજમાંથી પોપડા ઉખડ્યા અને જે સળિયા દેખાવા માંડ્યા અને રસ્તા પર પણ ગાબડાઓ પડ્યા છે. જો એક્સપ્રેસ વે પર પાછળ પણ લાખો કરોડોનો ખર્ચો થતો હોય અને તેમ છતાં જો સુવિધા ના આપતા હો, તમે ટોલ તો વસૂલો છો, કોઈ પણ એક્સપ્રેસ વે પર એન્ટર થાઓ એટલે ટોલ વસૂલાઈ જાય, તમારે ફાસ્ટેગમાંથી ટોલની રકમ કપાઈ જાય. તો આ પ્રકારના જો તમે ટેક્સ વસૂલો છો, જે ટેક્સ ભરે છે નાગરિકો, દેશની જનતા ટેક્સ ભરે છે, એ ટેક્સના પૈસામાં જો તમે સુવિધા ના આપી શકતા હો તો પછી તમારે મોટી વાતો કરવાની જરૂર નથી. તમારે રાજીનામું આપી દેવું જોઈએ, નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. પરંતુ ભાજપના કોઈ પણ નેતાએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે કોઈ પણ મંત્રી હોય કેબિનેટ કક્ષાનો, એ કોઈનામાં નૈતિકતા છે નહીં. નૈતિકતા મરી પરવારેલી છે અને નૈતિક જવાબદારી સ્વીકારીને ક્યારેય એ લોકો રાજીનામું આપતા નથી. કારણ કે એ લોકોને તો બસ સત્તા પર જ રહેવું છે અને સત્તા લુલુપતા જ એમને આ જગ્યાએ બેસાડી રાખ્યા છે. અને જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, રસ્તા બનાવવામાં હોય, બ્રિજ બનાવવામાં હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય, વિકાસના કામોમાં, તો જે રીતના વિકાસના કામોની વાતો કરે છે એ પ્રકારના વિકાસના કામો હોતા નથી, પરંતુ વિનાશના કામો છે. લોકોના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારને જુમલા કરે છે અને જે પ્રકારની વાતો કરે છે એ ક્યાંક એવું લાગે છે કે જે પ્રકારના વાતો છે એ માત્ર એમની કહેવા પૂરતી વાતો છે, હકીકતમાં કંઈક બીજું જ છે. દોસ્તો, જે રીતે રામના ધામમાં ધાર પડી, સાથે સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના પરિજનોએ જે પ્રકારે કરોડોની જમીન ખરીદી, એવી જ રીતે ભાજપ શાસિત રાજ્યોમાં ભ્રષ્ટાચારનો બોરિંગ એટલો બધો ફેલાયેલો છે, ભ્રષ્ટાચારનો ભરડો એટલો બધો છે, ભ્રષ્ટાચાર મોટે પાયે ચાલે છે. અને ભાજપ શાસિત રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર દ્વારા જે રોડ કે બ્રિજ કે કોઈ પણ વિકાસના કામોનો પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટના કામ જે છે એ માત્ર ભાજપના જ નેતાઓને અથવા ભાજપના નેતાઓને કમિશન મળે એ પ્રકારના જ ઠેકેદારોને આપવામાં આવે છે. અને જે વસ્તુ મેં અગાઉ કહી, સચિન ટીચકુલેની વાત, જે ખટ્ટા મીઠા ફિલ્મની વાત કરી, એ ફિલ્મને માં જે દર્શાવવામાં આવ્યું છે એ આજની સરકારમાં યથાયોગ્ય છે અને એકદમ સુસંગતતાથી બેસે છે. દોસ્તો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુમલામાં એક્સપર્ટ છે, એ રીતે જો કામ કરવામાં એક્સપર્ટ થયા હોત ને તો આજે આ દિવસો ના જોવા પડતે. કારણ કે વરસાદની સિઝન આવે છે અને આખા ગુજરાત હોય કે દેશના અન્ય ભાજપ શાસિત રાજ્યો હોય ત્યાં ખાડાઓ પડી જાય છે અને રસ્તાઓમાં ભૂવા પડી જાય છે અને રસ્તે જતા વાહન ચાલકો અથવા પગે ચાલીને જતા
જે રાહદારીઓ છે એ લોકોને નુકસાન થાય છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ગઈકાલે એક નિર્દોષ રાહદારી મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસી જે ભાજપ શાસિત છે એ બીએમસીના કર્મચારીઓ મેનહોલ ખુલ્લું રાખીને ચાલ્યા ગયા અને એમાં વરસાદની સિઝન હતી અને રાહદારી ચાલતો આવતો હતો અને મેનહોલમાં પડ્યો અને એના રામ રમી ગયા. દોસ્તો, આ પ્રકારની બેદરકારી જો ભાજપની સરકાર અને ભાજપની સરકારના સરકારી બાબુઓ રાખતા હોય તો આપણી દેશની જનતાએ આનાથી વિશેષ કશું જ દુઃખ કરવાની જરૂર નથી. કારણ કે 140 કરોડની જનતાએ વોટ આપીને જીતાડ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ ભૂલી ગયું છે કે જે લોકોએ તેમને જીતાડ્યા છે એ લોકો તેમને ખુરશી પરથી ઉતારતા 2 મિનિટનો પણ વિચાર નહીં કરે. આવનારા સમયમાં બહુ મોટું જન આંદોલન થશે એ નક્કી છે. પરંતુ દોસ્તો, જે રીતે સરકારની કામગીરી છે, સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો પાડ્યો છે, દેશની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આ સરકારને હવે સત્તા સ્થાનેથી દૂર કરવાનો સમય પાકી ગયો છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, આજના મુદ્દાને ઉપર આપનો અભિપ્રાય શું છે એ ચોક્કસથી મારી ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો.